નમસ્કાર કિસાન મિત્રો, જય જવાન જય કિસાન. હું છું ગોવિંદ સર. આજે એક દમદાર ટોપિક જેની તમે રાહ જોતા હતા આટલા ટાઈમથી. મિત્રો, આ વિડીયોને એટલો બધો શેર કરો કે તમામ ખેડૂતોને આ ગ્રેડ 05234 ઘરે બનાવવા માટે ટેકનિકલ માહિતી સાથે ઘરે કેવી રીતે તૈયાર બનાવી શકે અને કેટલા રૂપિયામાં તૈયાર થાય એની મારે તમને માહિતી આપવાની છે. પણ મિત્રો, એક હાથ જોડીને વિનંતી છે, આ ગ્રેડ બહુ કિંમતી અને બહુ મહત્વનો છે. ખેતીની અંદર કાયાકલ્પ કરનારો આ પ્રોડક્ટ છે. સમજો, દરેક ખેડૂત સુધી આ માહિતી પહોંચાડવા વિનંતી. મિત્રો, જબરદસ્ત વાયરલ કરવા વિનંતી. શું કામ ખબર છે? મારો ખેડૂત ક્યાંય ફસાય નહીં, મારો ખેડૂત ક્યાંય ખોટા રૂપિયામાં હલવાઈ ન જાય એટલા માટે. અને આ જે માહિતી હું આપું છું એ પરફેક્ટ રિઝલ્ટ સાથે, પરફેક્ટ માપ સાથે આપું છું તમને. એનો સ્પ્રે પણ કેટલો કરવો એ કહીશ, શું શું વસ્તુ નાખવી, ક્યાંથી મળશે, તમામ વસ્તુ હું તમને ગ્રેડ વાઇઝ તમને કહી દઈશ. બરાબર? જય જવાન જય કિસાન, જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ. બરાબર? જય ગિરનારી. આ કિતાબ મેં તમને કીધું ને કે જેનું પૂજન થાય છે એને ખોલી હવે સમય આવી ગયો છે. બરાબર? દર્શન કરવા જરૂરી છે કારણ કે બહુ કિંમતી છે. ગોવિંદ સર આ કિતાબ થકી જ છે હો. હા, ચાલો. આજની માહિતી મારે તમને જે આપવાની છે બહુ જબરજસ્ત અને સટીક છે, મિસ્ટેક ન થાય એટલા માટે. તમારે 05234 બનાવવું હોય તો પહેલા ટેકનિકલ તમારે માહિતી ખબર હોવી જરૂરી છે કે તમે જે 25 કિલોની બેગ લ્યો છો એમાં 5234 લખેલું હોય, એટલે કે નાઇટ્રોજન 0 છે, 52% ફોસ્ફરસ છે અને 34% પોટાશ છે. બરાબર? આવું છે ને? યસ. હવે આ તમારી જાણ ખાતર ન ખબર હોય તો કહી દઉં, આ 100 કિલોનું માપ છે. તમે જે 25 કિલોની બોરી લ્યો છો, થેલી લ્યો છો, એનું માપ નથી. આ 100 કિલોનું માપ છે. જો કંપની કેવું આપણે આમ ઊંધા કાન પકડાવે છે, સીધા પકડાવે તો હજી સારું છે, ઊંધા કાન પકડાવે. એટલે ખરેખર એ 100 કિલોનું માપ છે. 100 કિલોની તમે લ્યો ને ત્યારે એમાં 52% ફોસ્ફરસ મળે અને 34% તમને એમાં પોટાશ મળે. ખરેખર એમાં તમને કેટલું મળે ખબર છે? બરાબર માહિતી ધ્યાનથી સમજજો અને વિડીયો શેર કરવા વિનંતી. મિત્રો, આપણે ખેડૂતોનું જીવન સમૃદ્ધ બનાવવું છે, અડધો ખર્ચ અને ડબલ આવક, આ આપણો ઉદ્દેશ છે. માની લો કે 52 ના જો 100 એટલે 25 કિલોની થેલી એટલે ચોથો ભાગ થયો. બરાબર? તો 52 ના આપણે ચોથો ભાગ કરીએ, 52 ભાગ્યા 4 કરીએ એટલે કેટલા થાય? 13. સમજો, 13 નો ગ્રેડ બને છે. તમે જે 25 કિલોની થેલી લ્યો છો ને એમાં 13% જ ફોસ્ફરસ હોય. હા, અને 34 નો ભાગ્યા 4 કરો એટલે 8.5 કિલો. તમારો ખરેખર ગ્રેડ થયો 13/8.5. સમજો, 52 34 તો લેબલ મારેલું છે, બાકી તમને એમાં 25 કિલોમાં મળે છે 13.8. આ હકીકત છે. અને આપણે જે આજે ગ્રેડ બનાવવા જઈ રહ્યા છીએ, જે માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું એ ઓક્સાઇડ ફોર્મમાં બનશે. આનાથી પાવરફુલ બનશે, આનાથી સસ્તું બનશે અને દમદાર રિઝલ્ટ ઓરિએન્ટેડ. મિત્રો, હું તમને દાવાની સાથે કહું છું, તમે વાપરો, તમારી ખેતીનો આયામ બદલાઈ જશે. આ અમે અનુભવને આધારે કહી છે. બરાબર? હવે આની અંદર શું શું સામગ્રી જોઈશે પહેલા તમને કહી દઉં. પહેલા તો આરોનું પાણી જોઈશે. ખાસ તમારું બોરનું, દારનું, કુવાનું, વરસાદનું નહીં ચાલે, કારણ કે ગ્રેડ બદલાઈ જાય. જે મટીરિયલ તમને હું કહું છું એ જ મટીરિયલ ચાલશે, બીજું નહીં ચાલે. એમાં 5% વેરિએશન આવે ને તોય અર્થનો અનર્થ થઈ જાય. તમે સેટ બનાવવામાં મિસ્ટેક કરો તોય અર્થનો અનર્થ થઈ જાય. તો એના માટે ગોવિંદ સર જવાબદાર નથી, કારણ કે મારા કોઈ ખેડૂતનું કંઈ નુકસાન થાય એમાં મને દુઃખ થાય. એટલે હું જેમ કહું છું, જેવી રીતે કહું છું એવી રીતે જ બનાવવાનું છે. બરાબર? આ આખું બની ગયા પછી 8 કલાક પછી તમે વાપરી શકશો, એના પહેલા વાપરવાનું નથી. એટલે કે એક દિવસ રાખી દેવાનું, પછી તમારે સ્પ્રે કરવું હોય તો કરી શકાય અને ડ્રીપમાં છોડવું હોય તો છોડી શકાય, ખુલ્લા પાણીમાં છોડી શકાય. કોઈ પણ પાકમાં, કોઈ પણ અવસ્થામાં તમારે આપવું હોય, આનું કોઈ નુકસાન નથી. ઓક્સાઇડ ફોર્મમાં છે, જબરજસ્ત ફાયદો થશે. હવે પહેલા તમારે આરોનું પાણી જોઈશે. માની લો કે કોઈક નાના ખેડૂત છે ને એમ થયું કે મારે 10 લીટર જ બનાવવું છે, અથવા સ્પ્રે કરવો છે, અથવા નાની જ ખેતી છે. આપણે જો નાના માણસથી લઈને મોટા માણસ સુધી બધાનું માપતા હું કહી દઉં, તમારે ક્યાંય ગડબડ ન થાય.
10 લીટર બનાવવું હોય તો કહું, 50 લીટર બનાવવું હોય તો એ કહીશ, અને 100 લીટર બનાવવું હોય તો એ કહીશ. તમારે ખરેખર હું તો કહું 100 લીટર બનાવીને રાખી દો, 5 વર્ષ સુધી આને કાંઈ નુકસાન નથી થવાનું. વારે ઘડી શું કામ બનાવવું જ જોઈએ? તમારી ખેતી મોટી છે ને આમે વારે ઘડી જરૂર પડવાની જ છે. વારે ઘડી આરોનું પાણી શું કામ લેવું જોઈએ અલગ અલગ? તમારે શું કરવાનું છે? 10 લીટર બનાવવાનું હોય તો 2 ડોલ જોઈશે. ધ્યાનથી સમજજો. 10 લીટરનું માપ તમને હું કહું છું, 2 ડોલ જોઈશે, સાફ સુથરી ચોખ્ખી. બરાબર. આરોનું પાણી જોઈશે. કેટલું? આરોનું પાણી. તમારે 1 ડોલની અંદર 6 લીટર આરોનું પાણી, જો માપ શીખે, ગડબડ ન થાય, 6 લીટર ચોખ્ખું આરોનું પાણી 1 ડોલમાં નાખવાનું. બરાબર. એની અંદર 2 કેજી, લીટર નહીં હો, 2 કેજી ફોસ્ફોરિક એસિડ 85% વાળું ફૂડ ગ્રેડ ઓરિજિનલ આવે છે, ઈ જ લેવાનું છે. નહીતર ગ્રેડ બાદ લઈ જશે. કારણ કે કેટલાય એવા ફોસ્ફોરિક એસિડ આવે છે જેમાં સલ્ફરિક એસિડ નાખેલું હોય, મિત્રો બ્લાસ્ટ થશે. એટલે ધ્યાન રાખજો. તમને ન ખબર હોય તો હું જે તમને કહું છું એ જગ્યાએ લઈ લેજો. ગામની અંદર સસ્તા ભાવ હશે એ મારી જવાબદારી, પણ ઓરિજિનલ પ્રોડક્ટ મળશે એ મારી જવાબદારી. તમે ક્યાંય છેતરાશો નહીં. બરાબર. હું નંબર નીચે આપી દઉં છું, એ ભાઈ પાસે તમને આ બધી વસ્તુ સામગ્રી મળી જશે, અને એ પણ ઓરિજિનલ, એ પણ વ્યાજબી ભાવે. ન લેવી લેવી તમારો પ્રશ્ન છે. તમને ઓરિજિનલ બીજે ક્યાંય મળી જતું હોય, વેરી ગુડ, તમે લઈ શકો છો, મને કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. 2 કેજી ફોસ્ફોરિક એસિડ એમાં નાખવાનું છે અને મિક્સ કરવાનું છે. 85% વાળું ફોસ્ફોરિક એસિડ, સમજજો. બરાબર. બરાબર હલાવી મૂકી દેવાનું સાઈડમાં. હવે સાચી રામાયણ શરૂ થઈ. બીજી બકેટની અંદર, એ પણ સાફ સુથરી હોવી જોઈએ, એમાં 3 લીટર તમારે આરોનું પાણી નાખવાનું છે. 3 લીટર આરોનું પાણી નાખી અને તમારે એમાં 900 ગ્રામ, કેટલા ગ્રામ? કાંટા સાથે માપ સમજજો. 900 ગ્રામ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, જે હું તમને આ કેમિકલની વાત કરું છું, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્યોર ઓરિજિનલ, ગમે એ ગ્રેડ નહીં ચાલે હો, ઓરિજિનલ જે હું તમને કહું છું ઈ તમારે 900 ગ્રામ નાખવાનો છે. આને મિક્સ કરશો એટલે બરાબર ગરમ દ્રાવણ તૈયાર થશે. બીજી ડોલની વાત કરું છું આ. બરાબર. હજી ગડબડ ન કરતા હો, હજી પ્રશ્ન બાકી છે, તૈયાર નથી. આને હલાવી 5 મિનિટ રાહ જોવાની, 5 થી 10 મિનિટ રાહ જોઈ, અને જેવું 2 વસ્તુ તૈયાર થઈ ગઈ, હવે જેમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ તમે નાખ્યું છે 3 લીટર વાળી ડોલ, ઈ ડોલને ધીમે ધીમે ફોસ્ફોરિક એસિડ વાળી ડોલમાં ધીમે ધીમે નાખવાનું છે. જો એક સાથે નાખશો એટલે બ્લાસ્ટ થશે, બ્લાસ્ટ. એવું નથી કરવાનું મિત્રો. દાજી ન જતા સમજજો, આ કેમિકલ પ્રોસેસ છે. હાથના મોજા પહેરી લેવા, મોઢામાં રૂમાલ બાંધી નાખવો, જેથી કરીને નુકસાન ન થાય. ધીમે ધીમે નાખવાનું છે, સમજજો. જો આમાંથી આમાં નાખશો ફાટી જશે. આ ડોલમાંથી આમાં નાખવાનું છે. હજી ફરી સમજાવું છું. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વાળી જે ડોલ છે ને, 3 લીટર વાળું, ઈ દ્રાવણ તમારે ફોસ્ફોરિક એસિડ વાળી ડોલમાં નાખવાનું છે. ગડબડ ન કરતા, નહીતર ફાટી જશે ને ગયું. બરાબર મિક્સ કરવાનું છે. આ મિક્સ થઈ ગયું. આનો pH 2 આવશે, એસિડિક આવશે જબરજસ્ત, અને ઓક્સાઇડ ફોર્મમાં બનશે આ. બરાબર. આને તમારે સ્પ્રે કરવું હોય તો 8 કલાક પછી 5 ml થી, જો 5 ml એટલે માની લો કે 15 લીટરનો પંપ આવે તો 15 ગુણ્યા 5 કેટલા થાય? 75. એટલું ml નાખી અને છંટકાવ કરી શકો. હા, સ્પ્રે તો કરતી વખતે તમારે સ્ટીકર વાપરવું જરૂરી છે. અને ડ્રીપમાં યા ખુલ્લા પાણીમાં આપવું હોય તો 5 લીટર 1 એકરનું માપ છે. બરાબર. આ દ્રાવણ તૈયાર થઈ ગયા 8 કલાક પછી. આ તમારું બની ગયું 05234 જે કહો છો ને એ. પણ ખરેખર આપણો ગ્રેડ કેવો બન્યો ખબર છે? આપણો ગ્રેડ બન્યો 20-10. સમજો, આ 25 કિલો તમે બનાવો ને તેમાં જે 52-34 લખેલું હોય ને, એમાં આપણો ગ્રેડ બન્યો 20-10. એટલે ખરેખર 100 કિલા એ તમે લેવા જાઓ ને તો આપણો ગ્રેડ બનશે 20 ગુણ્યા 4 કરો એટલે કેટલા થશે? 80. અને 10 ના ગુણ્યા 4 કરો એટલે કેટલા થશે? 40. એટલે 80% તમને આમાં ફોસ્ફરસ મળશે, 40% તમને આમાં શું મળશે? પોટાશ. એટલે 80-40 નો ગ્રેડ તૈયાર થયો. ઈ પણ ઓક્સાઇડ ફોર્મમાં, ઈ પણ એસિડિક 2 pH વાળું. માપી લેવાની છૂટ.
આ તમારું તૈયાર થઈ ગયું 05234. આના સિવાય આની અંદર બીજું કાંઈ જરૂર નથી. પણ ફરક એટલો, તમારે ચોખ્ખું આરોનું પીવાનું પાણી જ વાપરવાનું છે. ગમે એવું પાણી ચાલશે નહીં. એકની બીજી મિસ્ટેક કરી તોય દ્રાવણ કામ આવશે નહીં. બરાબર. હવે કોઈ એમ કે ગોવિંદ સર મારે છે ને 100 લીટરનું બનાવવું છે. હું તો કહું 100 લીટર જ બનાવો. જો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ તમને ક્યાંય મળી જતું હોય મને કાંઈ વાંધો નથી, પણ ન મળે તો ઓરિજિનલ ગ્રેડ, કારણ કે જેના માટે અમે મથીએ છીએ ને, જે કંપની નથી આપતી ને, એ પ્રોડક્ટ મેં કઢાવી છે કંપની પાસેથી, જેથી કરીને ઓરિજિનલ દમદાર ને ઓક્સાઇડ ફોર્મમાં બને. એ તમને કૈલાસ એગ્રોમાંથી મળી જશે. નીચે નંબર નાખેલા છે. બરાબર. કમ્પ્લીટ એના શું ભાવ છે તમે જોઈ લેજો, તમને એ કહી દેશે. અને કમ્પ્લીટ એમાં પેકેટ તૈયાર જ છે, કોઈ ટેન્શન લેવા જેવું નથી. મેં તૈયાર કરીને એને વસ્તુ આપેલી છે. બરાબર. એટલે કોઈ ચિંતાનો વિષય નથી. હા, જેને 100 લીટર બનાવવું છે એના માટેની હવે માહિતી. પાણી અહીંયા આરોનું લેવાનું છે. સમજો, આરોનું જ પાણી લેવાનું છે. 2 બેરલ લેવાના. અહીંયા 200 લીટરના બેરલ લેવાના, કારણ કે આ ડોલમાં કામ નહીં થાય. સાફ સુથરા હોવા જોઈએ. એક બેરલની અંદર તમારે 60 લીટર આરોનું પાણી નાખવાનું છે. કેટલું? 60 લીટર, 60 લીટર શુદ્ધ આરોનું પાણી નાખી એમાં 20 કેજી, લીટર નહીં હો, 20 કેજી, કારણ કે ફોસ્ફરિક એસિડ છે ને વજનદાર હોય. 20 કેજી ફૂડ ગ્રેડ વાળું 85% ઓરિજિનલ ફોસ્ફરિક એસિડ તમારે લેવાનું છે. એ પણ અહીંથી મળી જશે કૈલાસ એગ્રોમાંથી. બહુ રિઝનેબલ ભાવ છે, વધારે લઈ શકે એમ જ નથી, કારણ કે હું એને લેવા જ ના દઉં. બરાબર. 20 કેજી તમારે ફોસ્ફરિક એસિડ લેવાનું છે. બરાબર 5 મિનિટ હલાવવાનું છે. આ તૈયાર થઈ ગયું, સાઈડમાં મૂકી દો. બીજી ટાંકી લેવાની છે. બીજી ટાંકીની અંદર તમારે 30 લીટર આરોનું પાણી લેવાનું છે. બરાબર. આરોનું પાણી લેવાનું 30 લીટર. એની અંદર તમારે 9 કિલો તમારે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નાખવાનું છે. નાખીને બરાબર હલાવવાનું છે 5 મિનિટ. આ તૈયાર થઈ ગયું 2 દ્રાવણ. હવે એને ભેગું કરવામાં ગડબડ ન કરતા. જે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વાળું જે છે 30 લીટર આપણે નાખ્યું ને 9 કિલો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નાખ્યું ને, એ દ્રાવણને ધીમે ધીમે ફોસ્ફરિક એસિડ વાળી 60 લીટર વાળી ડ્રમ છે ને એની અંદર નાખવાનું છે. આમથી આમ. બરાબર. ધીમે ધીમે, એક માણસ હલાવે અને એક માણસ ધીમે ધીમે નાખે, કારણ કે 2 કેમિકલ મોલિક્યુલ ભેગા થાય છે ત્યારે એનું રિએક્શન થાય. આ ગરમ છે એટલે જ આ રિએક્શન થશે અને બરાબર એનું બોન્ડિંગ થશે. અને આ તમારો ગ્રેડ બન્યો 80-40 નો ગ્રેડ બન્યો. બરાબર. મિત્રો કેટલું સરળ છે. 100 લીટર બનાવીને મૂકી દો. જ્યારે જરૂર પડે ત્યારે તમે ડ્રીપમાં આપી શકો છો. બાગાયતના ખેડૂતો છે એના માટે તો 200 લીટર બનાવો મિત્રો. આ બહુ જબરજસ્ત અને દમદાર છે. આના વગર ખેતી શક્ય નથી. અને મેં તમને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની વાત કરીને, એ માર્કેટમાં કેટલાય ડુપ્લિકેટ મળે છે, ક્યાંય ફિટ ન થઈ જતા. બરાબર. બાકી તમારી ઈચ્છા. મારે તમને ખાસ માહિતી આપવાની હતી 05234 કેવી રીતે બને, આ ગ્રેડ કેવી રીતે બને, સ્પ્રે કરવામાં શું કરવાનું, ડ્રીપમાં શું કરવાનું. મિત્રો 4 થી 5 વાર વિડીયો જોશો ત્યારે કન્સેપ્ટ ક્લિયર થશે. ગડબડ કરતા નહીં, નહીતર ગોવિંદ સર જવાબદાર નથી. જેમ બને એમ વધુ મિત્રો આ તમારા વોટ્સઅપ ચેનલમાં કોઈ પણ જગ્યાએ ગ્રુપમાં આ વિડીયો નાખવા વિનંતી, જેથી કરીને ઈ ગ્રેડ બનાવી શકે. બરાબર. ખેડૂતનું ભલું ઈ જ આપણો ઉદ્દેશ. ઈ 2 પાંદડે થવો જોઈએ, ઈ આપણો ઉદ્દેશ છે. ઈ પણ ગાડી લઈને વાડીએ કામ કરવા અથવા વાડીમાં આંટો મારવા જાય, ખેતી કરવા જાય ને, એવો આપણો ઉદ્દેશ છે. અને દમદાર છે મિત્રો. પીએચ પણ લો આવશે અને ઓક્સાઇડ ફોર્મમાં છે. છેલ્લે સુધી તમને વાપરવું પણ સરળ બનશે. આની કિંમત 80 થી 90 રૂપિયા જ આવશે લીટરની. બરાબર. માર્કેટમાં જે 05234 મળે છે ને, એ કેટલા મળે છે? 5000 રૂપિયા 25 કિલોની. અને આપણું આ તૈયાર થાય છે 80 થી 90 રૂપિયા લીટર. હવે આને આ કંપની વાળા શું કરે? ડ્રાય ફોર્મમાં કરી નાખે, એટલે તમને એ પાવડર ફોર્મમાં આવે. પણ આપણે ડ્રીપમાં ચડાવવું હોય તો પાણીમાં નાખીને ડાયલ્યુટ કરવું પડે. તો પછી શું કામ લિક્વિડ ના બનાવો ભાઈ? બનાવો તમારે. હજી પણ ઘણા બધા લોકો બાકી હોય તો આમાં જોઈન્ટ થઈ જાજો. ઘણી બધી માહિતી અને ઘણા બધા રાજ ખોલવાનો છું. મિત્રો બન્યા રહેજો. તમારી ખેતી સમૃદ્ધ થાય એમાં મને રસ. વિડીયો લાંબો થયો મિત્રો, ક્ષમા કરજો. માહિતી મારે પૂરી આપવી હોય એટલા માટે મારે આ બોલવું પડે. ધન્યવાદ. થેન્ક યુ. જય જવાન, જય કિસાન, જય શ્રી કૃષ્ણ.